હેલો, તો સ્વાગત છે તમારું ગુજનું સ્વેગ ચેનલમાં। તો મિત્રો આજે આપણે જઈએ છીએ સાળંગપુર। હા મિત્રો, આજે આપણે જઈએ છીએ સાળંગપુર અને સાળંગપુર આપણે ટ્રેનમાં જઈએ। તો મિત્રો હું તો પહેલી વાર ટ્રેનમાં બેઠું છું, મતલબ નાનો હતો ત્યારે તો ટ્રેનમાં બેઠો હતો, પણ ફર્સ્ટ ટાઈમ એકલા ટ્રાવેલ કરું છું ટ્રેનમાં। તો હું તમને બતાવું છું કે હું કઈ રીતના જઉં છું। તો સાળંગપુર જવા માટે આપણે પહેલા અમદાવાદથી બોટાદ જંકશન જવું પડશે અને બોટાદથી ત્યાં ભારત છે રિક્ષા અથવા તો ત્યાંની સિટી બસ પણ છે, તો એ મળી રહી છે મિત્રો। તો અત્યારે હું વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પહોંચી ગયો છું મિત્રો, અને અહીંથી આપણી ટ્રેન આવશે જે ભાવનગર સુધી જાય છે। તો વચ્ચે આપણું સ્ટેશન આવશે બોટાદ જંકશન। તો બસ મિત્રો, બોટાદ જંકશન આપણે ઉતરી જશું અને ત્યાંથી આપણે જઈશું સાળંગપુર। તો મળીએ ડાયરેક્ટ સાળંગપુર। વસ્ત્રાપુરથી બોટાદ જંકશન એપ્રોક્સ 145 કિલોમીટર જેટલું થાય છે। બીજી ટ્રેન 3 કે 4 કલાક જે લોકલ ટ્રેન લઈ છે, પણ આપણે એક્સપ્રેસ ટ્રેન છે એટલે આપણે 2 કલાકમાં પહોંચી જઈશું। તો મિત્રો, અત્યારે આપણે બોટાદ જંકશન પહોંચી ગયા છે મિત્રો, અને હવે આપણે જઈએ છીએ સાળંગપુર હનુમાનજી મંદિર। તો મિત્રો, આજે આપણે ત્યાં જ રોકાવાના છે, એ પણ ફ્રીમાં। હા મિત્રો, કઈ રીતના ફ્રીમાં આપણે રોકાવાના છીએ અને ત્યાં ફ્રી જમવાનું પણ છે મિત્રો। તો બધી ડિટેલ્સ હું તમને શેર કરીશ મિત્રો, તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો। હેલો, તો કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું ગુજનું સ્વેગ ચેનલમાં। આજે આપણે આવ્યા છીએ સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર। હા મિત્રો, તમે જોઈ શકો છો કે મારી પાછળ આ હનુમાન દાદાની આ મોટી પ્રતિમા છે મિત્રો, અને જસ્ટ મારી સામે તે હનુમાન દાદાનું મંદિર છે મિત્રો। અને અહીંયા નીલકંઠ મહાદેવ મંદિર છે મિત્રો। અને મંદિરની એક્ઝેક્ટ પાછળ જ મિત્રો ભોજનશાળા પણ શરૂ હોય છે મિત્રો, જે બપોરના 11 વાગ્યાથી શરૂ થઈ જાય છે મિત્રો, અને સાંજના આરતી સુધીના ટાઈમ સુધી ફ્રીમાં જમવાનું મળે છે મિત્રો। અને સવારે અહીં નાસ્તો પણ હોય છે મિત્રો। અને મારી સામે તે આ અતિથિ ગૃહ છે, જ્યાં આપણે રહી પણ તો મિત્રો, અહીં 2 પ્રકારના રૂમ મળે છે, એક તો એસી રૂમ અને બીજો નોન એસી રૂમ। જો વાત કરીએ આપણે એસી રૂમની, તો એ 1500 રૂપિયામાં છે, અને નોન એસી રૂમ એ માત્ર 800 રૂપિયામાં છે। તો તમે મિત્રો જોઈ શકો છો કે આવી રીતનો કંઈક રૂમ છે મિત્રો। અને જો મિત્રો તમારે રૂમ ના લેવો હોય ને ફ્રીમાં રહેવું હોય, તો જો આવી રીતના ફ્રીમાં રહેવાની સુવિધા છે। અને મિત્રો, સાળંગપુર આવવા માટે તો ઘણા બધા રસ્તા છે, જેમ કે તમે બસથી આવી શકો છો, ટ્રેનથી આવી શકો છો મિત્રો, અને કાં તો પોતાના પર્સનલ વ્હીકલથી આવી શકો છો મિત્રો। જો તમે બસથી આવશો તો બસ પણ ડાયરેક્ટ અહીંયા સાળંગપુર આવે છે, જેમ કે અમદાવાદથી ડાયરેક્ટ સાળંગપુર બસ આવે છે, રાજકોટથી ડાયરેક્ટ સાળંગપુર બસ આવે છે, અને ભાવનગરથી પણ ડાયરેક્ટ સાળંગપુર બસ આવે છે મિત્રો। આ મંદિર ખૂબ જ મોટા પરિસરમાં છે મિત્રો। અહીં બહાર મોટા પ્રમાણમાં પાર્કિંગ છે મિત્રો। અને મિત્રો, જો તમે બસથી આવશો મિત્રો, તો બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે જ ત્યાં મંદિર આવેલું છે મિત્રો। ટ્રેનમાં તમે આવશો તો ટ્રેનમાં તમારે અમદાવાદથી બોટાદ તમારે આવવું પડશે, અને બોટાદથી ત્યાં બહાર જ તે તમને બસ મળી રહેશે મિત્રો। તો જો તમે મહુવાથી આવતા હોય તો મહુવાથી ડાયરેક્ટ ટ્રેન છે બોટાદની,